મહુધા તાલુકાના મીનાવાડા ગ્રામ પંચાયત હસ્તકની જમીન પરથી 2 લાખ રૂપિયા ઉપરાંતના ગેરકાયદેસર વૃક્ષછેદન મામલે પંચકેસ કરવા ગયેલા તલાટી, ગ્રામ પંચાયતના સભ્યો તેમજ પંચોના કામમાં કેટલાક સ્થાનિકો દ્વારા રૂકાવટ કરવામાં આવતા તેઓની સામે કાયદેસરની કાર્યવાહી કરવા ગ્રામ પંચાયતે તજવીજ હાથ ધરી છે. આગળના વર્ષોમાં આપણી જોડીને ત્યાં પડતી ખબર જ છે ને, બરોબર છે. અને અંદર બોલે જ છે આપણે યુનિવર્સિટી વાત કરતા જે જગ્યા છે ને આપણે પંચાયતની જગ્યા છે અને એમાંથી જવાનું કટિંગ કરીએ, બરોબર. એમને જો શોધવામાં આપણે કરી કાઢાવીએ, બરોબર. જી, આપનું નામ શું છે? રાઠોડ પ્રભાતસિંહ કે, મીનાવાડા ગ્રામ પંચાયત તલાટીશ્રી. તલાટી સાહેબ, આપણે મીનાવાડા ગ્રામ પંચાયત હસ્તકની સરકારી જગ્યામાં ગેરકાયદેસર વૃક્ષછેદન થયું છે, આપણે શું કાર્યવાહી કરી છે? આજ રોજ અમોને મીનાવાડા ગ્રામજનો દ્વારા મૌખિક માહિતી મળતો ઝાડ કપાવવા બાબતની ત્યાં અમે પંચો સાથે સ્થળ સ્થિતિનો પંચકેસ કરવા માટે ગયેલા. જો ખેતર માલિક દ્વારા પંચકેસ કરવામાં રૂકાવટ ઊભી કરી, જે જુવાનસિંહ બબાભાઈ તથા તેમના 3 દીકરા તથા પુત્રવધુઓ દ્વારા પંચકેસ કરવામાં રૂકાવટ ઊભી કરી મારવાની ધમકી આપેલ, જેથી અમે આગળની કાર્યવાહી કરવા માટે કાયદેસરની કાર્યવાહી કરવા માટે જઈ રહ્યા છીએ. Thank you.